ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં યુનિટ નંબર 1 રોકાણોના હિસાબો, જેમાં HNGU 2024 માં પૂછાયેલો ક્વેશ્ચન નંબર 1 રોકાણો હિસાબની અંદર HNGU 2024માં પૂછાયેલો ક્વેશ્ચન નંબર 1 જુઓ, જેની અંદર શ્રી બિપિન પાસે તારીખ 1/1/2023 ના રોજ 10,000 ની 100% ગુજરાત સરકારની લોન હાથ ઉપર હતી, જેની પડતર કિંમત 10,100 છે। 1/1/2023 ની દાર્શનિક કિંમત 10,000 છે, જેની પડતર કિંમત 10,100 છે। કેટલા ટકાની લોન છે? 6%। લોન ઉપર વ્યાજ 30મી જૂન અને 31 ડિસેમ્બરના રોજ મળશે। તો વ્યાજની તારીખ કઈ છે? 30 જૂન અને 31 ડિસેમ્બર, 6 મહિને મળે છે। નીચે તારીખ આપી છે, મૂળ કિંમત, ભાવ અને વિગત। તો પહેલી તારીખ છે 1/6/2023 વ્યાજ બાદ ખરીદી છે, દાર્શનિક કિંમત 50,000, ભાવ છે 102। અને બીજી છે 1/12/2023 વ્યાજ બાદ વેચાણ છે, દાર્શનિક કિંમત 20,000 છે અને ભાવ છે 103। ઉપરની વિગતો પરથી શ્રી બિપિનના ચોપડામાં 31મી ડિસેમ્બરના રોજ પૂરા થતા વર્ષ માટે 6% ગુજરાત સરકારની લોનનું ખાતું તૈયાર કરો। 6% ગુજરાત સરકારની લોન ખાતું તૈયાર કરવાનું છે। જરૂરી ગણતરી દર્શાવો, આ ગણતરી છે અને એના આધારે આપણે લોન ખાતું તૈયાર કરીશું। મિત્રો, લોન ખાતું બનાવતી વખતે તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને પડતર કિંમત, તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને પડતર કિંમત, આ જમા બાજુ, ઉધાર બાજુ। જ્યારે તમે કોઈ ખરીદી કરો અથવા શરૂઆતની બાકી હોય ઉધાર બાજુ આવશે, ખરીદી કરીએ ત્યારે, અને તમે વેચાણ કરો એ જમા બાજુ આવશે, અને વ્યાજની તારીખ છે એ ચડેલ વ્યાજ પણ અહીંયા આવશે, જમા બાજુ। ખ્યાલ આવી ગયો? હવે આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણું વર્ષ 1/1/2023 થી શરૂ થાય છે। ક્યારે શરૂ થાય છે? 1/1/2023। અને વ્યાજની તારીખ કઈ છે? છેલ્લે વ્યાજ ક્યારે ગણાયું? તો 31 ડિસેમ્બર, એટલે આગલા દિવસે વ્યાજ ગણાયું હતું, એટલે શરૂઆતમાં કોઈ વ્યાજ ચડ્યું છે ક્લિયર? પછી 1/1 પછી 1/6 તારીખ આવી, વચ્ચે વ્યાજની તારીખની ગણતરી કરતા રહેશું, 30/6 અને 31 ડિસેમ્બર, 1/6। હવે અહીંયા ધ્યાન આપો મિત્રો, અહીંયા દલાલી હોય તો સમજાઈ દઉં, ખરીદીમાં દલાલી પ્લસ થાય, વેચાણમાં દલાલી માઇનસ થાય। દલાલી કોના ઉપર ગણવાય એ તમને અંદર જણાવ્યું હશે। જો વ્યવહાર ઉપર કયું હોય તો તમારી જે વ્યવહાર કિંમત આવે એના ઉપર, એટલે કે પડતર કિંમત, અથવા દાર્શનિક કિંમત પર કયું હોય એટલે કે મૂળ કિંમત પર કયું હોય તો તમારી આ મૂળ કિંમત જે છે એના ઉપર ગણો। તો દાખલાની રકમમાં જોવાનું કે દલાલી કોના ઉપર ગણવાનું કહ્યું છે, વ્યવહાર ઉપર કહ્યું છે અથવા બજાર કિંમત ઉપર કહ્યું છે કે દાર્શનિક કિંમત, મૂળ કિંમત ઉપર કહ્યું છે। તો જેના પર કહ્યું એના પર તમારે દલાલી ગણાશે, પણ ખરીદીમાં દલાલી પ્લસ થશે અને વેચાણમાં દલાલી માઇનસ। ક્લિયર? બીજું વ્યાજ બાદ છે, અને કદાચ અહીંયા બંને વ્યાજ બાદ આપેલા છે। વ્યાજ બાદ હોય, વ્યાજ ગણાશે પણ બાદ થશે નહીં, અને વ્યાજ સહિત હોય ખરીદી કે વેચાણ, તો વ્યાજ સહિત હોય તો વ્યાજ બાદ થાય, પેલું ગણવું પડે અને પછી વ્યાજ બાદ કરવું પડે। કેટલું બાદ કરવું પડશે? તો છેલ્લે વ્યાજની તારીખથી વ્યવહાર તારીખ સુધી બાદ। ચલો અહીંયા તો પહેલા આપણે આની ગણતરી કરીએ। 1/6 50,000 દાર્શનિક કિંમત ગુણ્યા 102% કરી દો, ભાવ કેટલા આવે? 51। આની અંદર વ્યાજ બાદ છે તો વ્યાજ બાદ થશે, દલાલી છે નહીં। તેનો ફોર્મેટ સમજાવું તમને। જો પહેલા દાર્શનિક કિંમત ગુણ્યા ભાગ, એટલે આ રકમ મળશે। જો વ્યાજ સહિત હોય, આ સમજાવું છું, વ્યાજ સહિત હોય તો પહેલા વ્યાજ ગણાશે, દાર્શનિક કિંમત ગુણ્યા ટકા ગુણ્યા 5/12।
એ વ્યાજ બાદ થાય. દલાલી કઈ હોય? જો ખરીદી હોય ખરીદીમાં દલાલી પ્લસ થાય. એ જો વ્યવહાર ઉપર કે આ વ્યવહાર કિંમત, અને જો દાર્શનિક કિંમત કે તો દાર્શનિક કિંમત, જેના ઉપર કઈ હોય એને ટકા કરવાના. ખરીદી હોય તો દલાલી પ્લસ થશે અને વેચાણનો દલાલી શું થાય? માઇનસ. ખબર પડી ગઈ? આ રીતે થશે. જો વ્યાજ સહિત હોય તો ચાલ લઈ ગયો મિત્રો, પણ આપણે વ્યાજ બાદ છે એટલે આ વ્યાજ આવશે નહીં. ત્યાં નીચે ગણાશે ખરું પણ નીચે દલાલી, તો દલાલી છે નહીં દાખલામાં, દલાલી પણ આવશે. આ વ્યાજ બાદ છે. હવે વ્યાજ ગણાશે. વ્યાજ કેટલી ગણાશે? 50,000 ગુણ્યા કેટલા ટકાના છે? 6% ગુણ્યા 6%. છેલ્લે વ્યાજની તારીખ, તો વ્યાજની તારીખ 31 ડિસેમ્બર થી 1/6 કેટલા મહિના થાય? 5 માસ ભાગ્યા 12 કેટલા આવ્યા? 1250 વ્યાજ. કઈ તારીખે ગણ્યું? તો છેલ્લે 31 ડિસેમ્બર થી 1/12 5 માસ થઈ ગયો. આ 5 માસ ક્લિયર. હવે વ્યાજ ગણ્યું કઈ તારીખે? 30 જૂન. હવે મિત્રો આપણી જોડે શરૂઆતમાં હતા કેટલા? 10,000. બીજા ખરીદી કેટલાની કરી? 50,000. એ ટોટલ 10,000 વત્તા 50,000 કેટલા થયા? 60,000 ગુણ્યા 6%, 6 માસ ગુણ્યા 6 ભાગ્યા 12 કેટલા થયા? કેટલા થયેલા? 1800 થાય. તો 1800 તમારું ચટેલ વ્યાજ આવ્યું, જે વ્યાજ આ બાજુ આવશે. હવે 30 જૂન પછી 1/12 એમાં વેચાણ છે, તો એની ગણતરી કરીએ. દાર્શનિક કિંમત કેટલી છે? 20,000 ગુણ્યા ભાવ છે 103%. કેટલા આવે? 20,600. હવે વ્યાજ બાદ છે નહીં, તો વ્યાજ ગણાશે ખરું બરાબર, પણ બાદ ઓલરેડી બાદ છે, બાદ કરવાની જરૂર. બીજું દલાલી છે નહીં. ઓકે, તો તરત વ્યાજ ગણી કાઢ્યું. 20,000 દાર્શનિક કિંમત ગુણ્યા 6%. કેટલા મહિનાનું? તો છેલ્લે વ્યાજ ક્યારે ગણ્યું? 30 જૂન. તો જુઓ 30/6 થી 1/12 કેટલા મહિના થાય? 5 મહિના થશે. અહીંયા પણ છઠ્ઠો તો ગુણ થઈ ગયો. 7મો મહિનો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો તો શરૂઆત છે. 5 મહિના થશે. કેટલું વ્યાજ આવે? 100. હા, 500 વ્યાજ. હવે કઈ તારીખ આવી? વ્યાજની તારીખ 31 ડિસેમ્બર. વ્યાજ 31 ડિસેમ્બર વ્યાજની તારીખ. હવે આપણી જોડે 60,000 તો હતા જ, એમાંથી તમે 20,000 નું વેચાણ કર્યું. 60,000 માઇનસ 20,000 વેચાણ કેટલા વધ્યા? 40,000 ગુણ્યા 6% ગુણ્યા 6 ભાગ્યા 12 કેટલા આવ્યા? 500. હવે કોઈ 31/12 પછી કોઈ તારીખ છે ને, 31/12 એ તમારા આખરની તારીખ. એક વર્ષ શરૂ થયું અને 31/12 વર્ષ પૂરું થયું એટલે આખરની તારીખ પણ વ્યાજ ગણાશે, કારણ કે વ્યાજ ગણી આખરની તારીખ. તો મિત્રો તમારી ગણતરી અહીંયા થઈ ગઈ. તો આપણે આ પહેલી ગણતરી, પછી વ્યાજની ગણતરી અને આ તમારી ટોટલ ગણતરી પૂરી થઈ. ક્લિયર? ચલો હવે અહીંયા ખાતું બનાવવાનું હોય છે.
ગણતરી થઈ ગઈ 12 રૂપિયા. હવે આપણે આની અંદર સૌથી પહેલા 1 તારીખ 1/1/2023 ની વાત છે. 1 શરૂઆતની બાકી આગળ લાવે કેટલી હતી? દાર્શનિક કિંમત 10,000. એ વખતે કોઈ વ્યાજ ગણાશે નહીં, કારણ કે આગળના દિવસે વ્યાજ ગણી ગયું હોય, બીજા દિવસે 31 ડિસેમ્બરે વ્યાજ ગણી ગયું છે, ગણાશે 10,000. પછી 1/6 ખરીદી, તો આ બાજુ આવશે 1/6 બેંક ખાતે ખરીદી. દાર્શનિક કિંમત કેટલાની છે? પડતર કિંમત કેટલી છે? 51,000. અને વ્યાજ કેટલું છે? 550. પછી વ્યાજની તારીખ આ બાજુ આવશે. કઈ તારીખ આવી? 30/6. બેંક ખાતે વ્યાજ માત્ર વ્યાજમાં લખાશે 1800. પછી કઈ તારીખે? વેચાણ 1/12. બેંક ખાતે વેચાણ. દાર્શનિક કિંમત કેટલાની છે? 20,000. વ્યાજ કેટલું છે? 500. અને એની પડતર કિંમત કેટલી છે? 20,000. 1/12 પછી કઈ તારીખ આવે છે? 31 ડિસેમ્બર. એટલે કઈ તારીખ આવે? 31 ડિસેમ્બરે વ્યાજની તારીખ 31/12. બેંક બેંક વ્યાજ કેટલું છે? 1200. હવે છેલ્લે એક ગણતરી આવશે શાની? આખર સ્ટોક, જે બાકી આગળ લઈ. હવે મિત્રો અહીંયા તમને FIFO પદ્ધતિ કે LIFO પદ્ધતિ કે સરેરાશ કોઈ પદ્ધતિ કરેલી નથી, રાઈટ? કઈ છે? ના. તો આપણે અહીંયા જોઈએ, પહેલા 10,000 નો હતો. હું FIFO પદ્ધતિ શીખવાડતો તમને. પહેલા 10,000 ના આપણી જોડે હતો. બીજો આવ્યા 50,000. જો અહીંયા જો 10,000 ના આવ્યા, પછી કેટલા આવ્યા? 50,000. વેચાણ થયું 20,000. જે 10,000 આમાંથી આપી દીધું અને બાકીનું 10,000 આમાંથી આપ્યું. તેમાંથી આપણી જોડે વધ્યા છે કેટલા? 40,000. સ્ટોક કેટલો છે? બાકી આગળ લઈ ગયા. જો મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, આ છેલ્લી ગણતરી. 10 ને 50 60 ફાતા આપ્યું. એમાંથી 20,000 વેચાણ કરજો. વધ્યા કેટલા? 40,000 વધ્યા, રાઈટ? તો જો FIFO 20,000 નો માલ આવ્યો, પહેલા 10 આમાંથી આપી દીધું, પહેલા આવી પહેલા જાય, બીજા 10 ફૂટે આમાંથી આપી દીધા, તો 50 માંથી 10 ગયા, બીજા એટલે કેટલા વધ્યા? 40. 50 ની કિંમત 51,000 હતી. જો કેટલી છે? 51,000. તો 40,000 ગુણ્યા 51,000 ભાગ્યા 50,000 તો કેટલા આવે? 40,800. અહીંયા લખી દો 40,800. બાકી આગળ લઈ 31/12. રાઈટ? હવે ખાતા બંધ કરો. તો જુઓ 60 થઈ ગયું બંને બાજુ. 60. વ્યાજ 1800 વત્તા 1200, 3,000 વત્તા 500, 3500 માંથી 1250 બાદ કરો. નફા નુકસાન ખાતું થઈ ગયું. હવે આ બધું સરવાળો, આ બધું સરવાળો કેટલા છે? આ બધો 61,400. 61,400 માંથી બાદ કરો 6100, કેટલા આવ્યા? 300. તો મિત્રો આ છેલ્લી ગણતરી ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? તો આ HNC 2024 માં પૂછાનો દાખલો છે.